बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मारे प्यारे भाइयों ने दोस्तों, गया जुम्माना દિવસે મૌલાના સાદિક સાહેબ કલ્ડી અબ્દુલ મલિક અને એની औलाद સુલેમાન બન અબ્દુલ મલિક અને અબ્દુલ અઝીઝ રહમતુલ્લાહ અલી ના બારામાં જે વાત કરી ત્યાં બધા બાદશાહોના છોકરાઓ હતા અને એની પોતાની औलाद માટે લોકોનો માલ જે છે ને પોતાના ખાનદાનની અંદર ખર્ચો કર્યો હતો. તો એનો દુનિયા બી અઝાબ જોયું હતું. હાલે કે તહેજુદની અંદર 10-10 પારા ખતમ કરતા હતા. એનો મતલબ કે હાફિઝ કુરાન બી હતા. એટલો મોટો અમલ હતો હોવાના બાવજૂદ બી ઇન્સાફ કાયમ નહોતો કર્યો. તે જેના જરીએ તે જે છે દુનિયા બી અઝાબ ભોગવવું પડ્યો, આખિરત બી અઝાબ ભોગવવું પડ્યો. માટે ભાઈ હાલ આપણા હાથમાં જોઈએ છે ને, કલ્લા એક પંચાયતની શકલમાં આપણને હુકુમત આલીશ. પંચાયતની અંદર રહીને આપણે બહુ ઓછો કામ કરી શકીએ છીએ, લોકોની સેવા કરી છે, ઇન્સાફ કાયમ કરી શકીએ છીએ. પણ આપણે શું કરીએ છીએ? ના ઇન્સાફી. હું પહેલેથી કહી ચૂક્યો છું, મારી કિલ્લો બધી આવી ચૂકેલી છે કે ભાઈ દુનિયાની અંદર 3 ચીજો જે છે, આ હુકુમતના 3 બેડા જે છે ને, ફૌજીઓના જે છે મિલિટરીના, એ 3 અગર સહી તો હુકુમત બરાબર હેઠશે. પણ તેનાથી એક ગડબડી થઈ જાય તો આખી હુકુમત બરબાદ થઈ જાય. તો મેં કીધું કે સામાજિક માણસો, પોલિટિકલ માણસો અને ધાર્મિક માણસો, પણ એમાંથી 2 માણસો જે છે પોલિટિકલ અને સામાજિક, એનું કોઈ ના આવે. કેમ કે ધાર્મિક માણસોનો હંમેશા જોર વધારે રહે. માટે આપણા ગામની અંદર જે હમણાં જે આ કામ કરી નાખ્યું અને બધી સીટો હટાવીને તમે નહીં દીધી, તો એ સીટો જે છે ને તમે બધેથી તો વખોડી નાખી અને પાછી નવી લાવી અને પેલા બજારની અંદર ફેર ઓરતોની જે તમારે આવે શીખવલ્યો એ હટાવવાની હતી. એ શેતાની હેડો તો લોકોએ પહેલાં એના ઉપર ઓઇલ વેડ્યું હતું. બરાબર, અને તમે લાઈન પાસે મૂકી ગોમમાં એક બી સીટ ના રહી. એ તો શેતાનો અડ્ડો એ ખતમ થાય. એટલે આ તમારે શરમ નથી આવતી ભાઈ? હું તો મારી હસ્તીથી જોઈ છે કે બહેરોને ધક્કો મારે છે. આ દરમિયાન બહેરો ભોય પડ્યો છે. બીજું કે હું પંચાયતમાં રહી ચૂક્યો છું. અલ્હમ્દુલિલ્લાહ, ઈમાનદાર માણસો આવો, શેતોનો રોડ પાકા થઈ જાય. અને બીજું અડખા થાય છે. હું ઓળખાતો હતો પંચાયતની અંદર હાજી સુલેમાન નસીર સુલેમાન પટેલ સાહેબ જે છે, એનો કરજો બાકી હતો. પૂછો એને હાજર છે, એનો કરજો અદા કરવા. બીજો બી સેવાનો કામ કરી, સ્કૂલની અંદર બી કામ કરી. પછી મારા ઉપર એક ટાલ પડી જાય છે એટલે હું ખામોશ થઈ જતો. માટે જેને જે પૂરું જોતા હોય ભાઈ, તો ઇન્શાલ્લાહ હું તમારો હાલ્યો. અને મહેરબાની કરીને પંચાયતનું કામ સારી, પંચાયતનું ફરજ છે. ગામની અંદર આ બધો પડીકો જે વેચાય છે, તમારો છોકરો જે બીમાર થઈ છે, પંચાયતનું કામ છે. કરો. ગરીબોના ઘેર તમે ફટાફટ ઇન્સાફ બતાડવા જાય છે, એનું બંધ કરી દે છે. આ બધો પડીકો બંધ કરી શકો. ગામની અંદરથી તમારો છોકરો રોજ બીમાર થઈને જાય છે. આ તમારું પાણી ચેવું તમે પાવો છો ગામને, બધી ખબર છે. માટે ભાઈ હું કઈ જજ્બાતમાં આવું છું, મને માફ કરી દેજો. પૂરું સુબૂત છે મારા પાસે. માટે આ કામ કરો અને આ સીટું બધું ગામમાંથી હટાવરાઈ નાખો. અને હાજી સુલેમાન નસીર સુલેમાન પટેલની પૂછી જોવા ઇન્શાઅલ્લાહ હળી મળીને કહીશું બાદ આપણે સેવા કરી શકતું. તે બાદશાહની પડમ જે છે ને, માલ આલે તો બીજા ભોગવશે અને અફઝાબ આપણો ભોગવવો પડે. અને જો અબ્દુલ અઝીઝ રહમતુલ્લાહ અલી ઇન્સાફ કાયમ કરીને જતા, એ નહીં તો औलादમાંથી હતા. પણ શું થયું, પેલાનો છોકરો દિમશ્કની જામિયા મસ્જિદના ઉપર ભીખ માગતો હતો. કલ્યાણના વાસ્તે 2 પૈસા આલો, અમારા બાપ દાદો એ બનાવીશ. અને અબ્દુલ અઝીઝ એનો औलाद માટે કોઈ નહીં થયું, પણ એનો છોકરા એક જિહાદની અંદર 15-15, 20-20, 50-50 ઘોડા સામાનના હાથે આલી રહ્યા હતા. અલ્લાહ મને આ વાતો પર અમલ કરવાની તોફીક આલે. અને કોઈનું ખોટું લાગે તો હું માફી ચાહું છું. આવો સુબૂત વધારું છું અને દુઆ કરો અલ્લાહ આપણને એક બનાવી નાખે, નેક બનાવી નાખે અને આપણા દિલોને જોડી દે. અને અલ્લાહ આપણને સહી તરફ ખિદમત કરવાની તોફીક આલે. આમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.